જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. पान है 1000. एक 1460 રૂપિયા થયા. આ ક્યાં વાપરવા છે? રોજ 2 વાર પૈસા ગણો, રોજ 2 વાર પૈસા ગણો. આટલો બધો પૈસા ગણવાનો શોખ હોય ને તો ક્યાંક બેંકમાં નોકરીએ સડી જાવ. એ મારે વાપરવા નથી, મને ખબર પડે છે. આ માતાજીના રૂપિયા વપરાય નહીં. તો ગણીને હું કામ છે? આ છેલ્લો દિવસે તો ગણવા ન પડે. હવે કોઈ મૂકવા આવશે? કોણ આવે? હજી તો ઘણાય મૂકશે. હાંજે આરતીમાં આવશે, પછી જાગરણ કરવા આવશે. હું શું કહું છું, આ રૂપિયા ભેગા થાય ને કા દીકરીઓને દઈ દેવું, કા પછી ક્યાંક સીધા ભરીને દઈ દેવું. ના, જો દીકરીઓ છે ને એને હરખો ભાગ પાડી દે અને થોડાક રૂપિયા વધે ઈ સીધું દઈ દેવું અને થોડુંક ગાયું ને લીલું નાખ દેવું. હા બસ. અને હું શું કહું, હા આલ્યો વાજા વાહે ઓલા ગાયું વાળા ન્યા અને આખો કર હું ભરી આવો દૂધનો અને માથે ઉભા રહેજો. આપણે સાળીને 2 રૂપિયા દઈશી તો સોખું આવવું જોઈએ ને. હા આજ રેડિયા જેવો સા બધાયને પાવાનો છે. હા સાચી વાત છે. અને બપોરે હુવા નહીં દવડો. હા સાંભળી લેજો. કા તમે રોજ બપોરે ઘોટાઈ જાવ છો, આજ નહીં હુવા દઉં. જો આજ જાગરણ છે, આજ આપણે બપોરે નો હુવાય ને હાંજે નો હુવાય. બપોરે તો મને આર સડે છે પણ વાંધો નહીં હું આજ આર નહીં સડે, કેમ કે આજ હું કઈ ખાવા જ નહીં દઉં. હવે આજનો દી વયો જાય ને તો હું જગ જીતી જાઉં. તમારો આજનો દી વહી જાય પણ આમ નમ કરશો તો મારી બાકી જિંદગી વધી છે એ જાહે નહીં રાજી ખુશી. એ દશામાં આવ્યા રે ગુજરાતમાં એના હાંડીએ ગુગરમાળ. ડોસી કે આજ હોવા નહીં દઉં. મારું બેટું મારું ઘેન સડે છે અને આ જાડવું સારું છે. લઈને થોડીક વાર અહીં વિહામો લઈ લઉં. આ દૂધ ભલે અહીં પડ્યું. એ ભગવાન. હા બિસાડી ડોસી હારી કે વરત છે તે નથી લેવા પૈસા. માણસને કેટલો ધર્મ ઉપર પ્રેમ ભાવ છે ભાઈ. એમને એમ કઈ ધર્મ નો જય નથી થયો. માણસને બહુ ભાવ ભાઈ. એ થોડીક વાર હોઈ જાવ. એ જય દશામાં. મારું બેટું મારું મોઢામાંથી તડકો આવે છે. માથું ફેરવવું પડશે અને ઓશિકા વગર તો હાલે નહીં મારે. લે આમ હોઈ જાવ. લે આ તો ઓલો રાખ્યો. આખા ગામમાં ઢંઢેરો પીટો 2 જણાએ કે અમારે જાગરણ છે અને પોતે તો આરામથી નસકોરા ઢહડે છે. હવે આનું શું કરવું મારે? આ એક બાજુથી વ્રત લીએ અને એક બાજુથી જાગરણ નથી કરતો. એ રાજીયા ડોહા, એ ડોહલા, એ ડોહા ઉઠ. આ તાર જાગરણ નથી? હા જાગરણ જ છે, ખાલી આડો પડ્યો તો નકટી. આ કાઈ નહીં, મજાનો નસકોરા ઢહડતો તો. ઊભો થા. આમ જાગરણ કરાય હે? આમ વ્રત કરાય? કોઈને કેતી નહીં બાપા. હા બાપા, નહીં કહું કોઈને. બસ હાલ હવે હાલ. હું લેવા નીકળ્યો? આ દૂધ લેવા ગયો તો. તેમાંય નીંદર આવી ગઈ. હા કીધું થોડીક વાર આડો પડવું. આજ હું એમ નથી ને. પછી આડો પડતે હુંય બધું હરખું જ આડાઈ ન પડાય. આજે પાપ લાગે વ્રત. હા ભલે. હાલો. આવા નવા નાસ્તી કેટલા છે કોઈ. લાકડી ભૂલાઈ ગઈ હતી. માન પોસાણ હોય બાપા. ઓય એ કેમ લાકડી ભૂલાઈ ગઈ? હવે પાછું લાકડી લેવા ધક્કો ખાવો ને. લાકડી લઈને જ નતો ગયો. અહીંથી ગયા તો હાથમાં હતો દંડીકો. ના ખોટી વાત છે હાવ. હે? હા એ
પડી શું કરે છે મેરિયન ઓવે કઈ કીધું હા એને કીધું મેં કે હાજે જાગરણ કરાવવા આવજે તો કે આવીશ 2 કલાક એને જાગરણ તો છે પણ છોકરો રહેતો નથી ને કા હું થયું એને ધાવણ નથી હતું છોકરાને ક્યાંથી હદે ને મેરિયાની બાયડી ના છે વે તો જે હોય ગઈસા કરે પછી છોકરાને કા પેટમાં મરે કા શરદીઓ થઈ જાય હા કજિયારો બહુ છે લે એ જય શ્રી કૃષ્ણ રાજુ બાપા જય શ્રી કૃષ્ણ વિજુમા જય શ્રી કૃષ્ણ અત્યારે જય દશામાં એમ બોલાય એ હારું લ્યો જય દશામાં હા બસ હા હું કહું છું આજે જાગરણમાં અમે હંધાઈ આવશી અને હંધી વસ્તુ લેતા આવશું સ્ટીડિયા અને મંજીરા ને આપણે રમવું છે ને લે હજી તો એ પૂછે છે વિજુમાં તો તમે હું મંગાવ્યું મારી આગળ તો એમાં મારું ન લે હું તને કહું તું કઈક લઈ પછી ભાભાને પસંદ ન હોય ની પછી ઉલારા મારે એ તમે બે નક્કી કરી લ્યો જો હાંજે અમે હંધાઈ જાગરણ કરવા આવશું ને હંધી વસ્તુ લેતા આવશું હા બરી કરી જાય તો અમારી જવાબદારી નહીં જો લાઈટ ના લંગરિયા અમે નાખેલા છે સીધી લાઈટ આવે છે 3 ફેસ ની કઈક જોરદાર ઝટકો આવી જાય એ હમણાં એક દી ઝટકો આવ્યો તો ને પાવર નો તો આ ડોસી છોટી ગઈ હતી નાઈતે ઉપર હાય પછી પછી માયરો ધોકો ટપીને પડી હેઠી કોઈ નીકળું તો કરમ ને કઠણાઈ હોય ને આ શોટમાં ને બધે ઝટકા આવ્યા આમાં કોઈ દી ઝટકો ન આવ્યો તમે તોય ભાગશાળી કેવો વિજુમાં આ તાટલી ઘાટ તમારા ઉપરથી જાય છે તો હજી એવા ને એવા હે મેં ક્યાં પાપ કર્યા છે મેં હારો વાર તહેવાર જાવા નથી દીધો આમનમ માતાજીની ને ભગવાનની સેવા પૂજા કરું ઈ વાત સાચી છે હાંજે આવી જાવ હંધાઈ હો હા હંધાઈ આવજો પણ મહેરબાની કરીને તારા છોકરાની ભામ લઈને ન આવતી તમારા છોકરાને ક્યાં મૂકવા જાવા હે ક્યાં મૂકવા જાવા પાડોના ઘરે એ પટારામાં પૂરી દેવાય નીચેનું ખાનું હોય ને ઈ ખોલી નખાય એટલે મૂંઝાઈને મરી ન જાય જાઓ એ હારું બાપા તમે કે હમ કરશે અમાર છોકરાનું પેટારામ પૂરી નાવી મારા છોકરા તમને નડ્યા ને એ નડવાની વાત નથી નડવાન તારા છોકરા બાપા ઊભા ઘોડા ઘરમાં ક્યાંય કઈ હરખું રેવા ન દે એકવાર આ બાપાનો સોયણો ઠેઠ વાડમાં નાખ્યા હતા ઓલી ફેરે આવ્યા તઈએ એમાં 2 છોકરા તારા 2 છોકરા જોરે પકડીને વાયનો છોકરો પાછા પકડે ઉભા રોડે દોડે ને ફૂગો કરે એ ન્યા કેમ ફૂગો કરવાની જરૂર હતી મારા છોકરા બાપાના સોયણાથી રમે એમાં તમને બેને વાંધો તેને તો છોકરા કહેવાય એમ કહું છું હું એ હારું હું કહી દે મારા છોકરા આજ પછી તમારા ઉંમરે ને કોઈ દી નહીં ટોસાય હો આવે ભલે પણ છોકરાના બાપને ભેગો લેતી આવજે એટલે પરસાદી લઈને વયા જાય બધાય એટલે તું રોકાઈ જાજે ના રે ના આજ પછી મારા છોકરા કોઈ દી તમારા ઉંમરે ન આવે પછી ક્યાં વાત રહી હાંજે હું માર ઘરવાળો હંધાઈ આવી જાવ હારું હાલો જય દશામાં ને તારા છોકરા મારા ઘરે નહીં આવે કે મારી પેટી ઊભી નહીં રહી જાય સાચી વાત છે હા સેલો દિવસે જ માતાજી કેવા દાંત કાઢે છે આ એને એમ થાય છે કે મારા એ રહેવું છે એમ નથી કેતા એમ કે છે કે હવે આજનો દી પૂરો થઈ જાય તો હારું કેમ કે તમારાથી હું કંટાળી ગઈ છું એવું નથી ભગવાને કંટાળી જાય તમારો લખલખાટ કેવડો હવે જો આયા બેઠા રહ્યો ઘરનું ધ્યાન રાખો કેમ કે તમે તો હવે હાલી હકતા નથી મીઠું ખાઈ ખાઈને હાડકા ગળી ગયા છે તમારા એ ઓલો જયલો ને ઓલા રવીડો 2 છોકરા ભેગા નથી એને કહી આવું ઈ છોકરા રમોજી છે ને તે હોય તો ટાઈમ વયો જાય હા કે હો જો માતાજી આ ડોસી ગમે એમ બોલે ને તો ખોટું નહીં લગાડવાનું હો અને પોર વેલા હરાવજો પાછા મારું બેટું મારું નીંદર આવે છે જો ડોસી ગામમાં ગઈ છે ને એટલે એક જોલું ખાઈ લઉં કા રાઈફલે રાહડે રમાડે એ ભાઈઓ મારા ગોમને નચાવે આ મોજા કેટલા ગજબના છે નકરા અહીંયા બેઠા બેઠા દાંત કાઢો છો વાડીએ જઈને કઈ કામ ધંધો કરતા હોય તો ને કઈ કામ હોવું જોઈએ ને હવે થઈ ગયું બધું પૂરું થઈ ગયા ખરાર દઈ દીધી છે નીંદાઈ ગયું હાથી હલાઈ ગયું તો હવે કામ શું છે કયો તો કામ મારે છે આજ તમારે બે જોગું અમારું શું કામ છે તમારે આજ અમારે ડોહ્યુંનું જાગરણ છે ને તી હાંજે આવજો એ ડોહ્યુંના જાગરણમાં અમારે શું કામ છે ભેગું ડોહાનું છે આવર હે તારો દાદો રહ્યો છે એને જાગરણ છે ને એટલે એને તમારે જગાડવા આવવો પડશે આટલા વરા કોણ અમે જગાડવા આવતા
એ બાપા આટલા વર્ષ કોઈ નથી જગાડવો પડ્યો કેમ કે ઈ વ્રત રહ્યો જ નથી જિંદગી પહેલી વાર વ્રત રહ્યો છે અને હાલતા ને ચાલતા બંગા હું ખાઈ લે છે આ બીજુમાં જો અમે જાગરણ કરવા આવશું ને અમને રમવા દેજો હો તમારે ગરબામાં પછી અમે હટાકોદાર રમશું બધું રમશું હો આ તમારે જે રમવું હોય રમજો બધા બાયજા વગરના રમજો બરોબર અમારું જાગરણ હદરવું જોઈએ બગડવું ન જોઈએ કાઈ વાંધો નહીં હો જાગરણ જ કરવાનું ઉજાગરો નહીં ઓલી પરભીર છોડીને દયા પાર્વતી જાગરણ તમે બે ગયા અને બાથી ના આવ્યા તા ખબર છે ને એટલે એવું આયા નથી કરવાનું પણ એ કોણ કીડી હતી શું કરું એ તો બાપા બધા ઈ માયલી ના હો કોઈ હારા નથી આમ રાખો ને એ આઈસી હારું હાલો આવશું હાઈજી જગાડવા હા પહોંચી જાશું હો અમે જાગરણ માં મોજ આવશે જઈલા હાલ તું હાલ આપણે તૈયાર થવા રે હા આને સેબુથી તાળું દઈ દો મોઢામાં મોઢું ઉઘડી જાય છે નાખોરા તાળતા તો મેં કીધું તાળું દઈ દઉં તો ભીડાઈ જાય તો માલિક ઓર માખીઓ નો જાય માખીઓ તારી ડોહીર ગઈ કે માલિક ઓર જાય મોઢામાં ને પાછી બારી નીહરે મમ્મી હાઈમાં હોઈ ગયો છો તને હોવાનું કીધું તું બાબા મોઢામાં તાળું દેતી નહીં એમ નહીં હું કામ હોવું પડ્યું અમે હાઈમાં હોઈ ગયા આજે આખું ગામ જાગરણ કરવા આવવાનું મને લાગે છે નક્કી આજ મને ભૂડી લગાડી આખા ગામ બેઠા તું મારો ફદર ફારકો કરી હોય એ તો જરા કાટલું કમથું જોલું આવી ગયું તું મેં ના પાડી તી ને કે રેતો નહીં તું નહીં રહી હઈ તોય તે તારો ભાવે ભઈડોર પાછો ના ખોરા તાણા રેવાનો તો સૌદું રેવાનો તો સૌ તું રહીશ ને તો લગભગ આમ નમ રે તો હું તારા ભેગી નહીં રહું આવતા વર્ષે વાહ રાજી બાપા વાહ તમે તો આવા ના એ સોડી કેમ મોઢું બગાડીને બેઠી છો તને કોઈ મારી એ મને કોઈ ન મારે આ તમે તમારા દાદા વખતની વાત કરો છો ઈ તમારી જૂની વાતમાં મને જરાય મજા ન આવી આમાં રાત કેમ કાઢવી તો હું કરશું તો ટેપને હું ઘરમાં જોવા લઈ આવી છું ઈ ચાલુ કરીને રાહડા રમવાના હોય હા તો હાલો રાહડા રમીએ બીજું હું સાચી વાત છે રાજુ બાપા ટેપ ચાલુ કરે ને તો કઈક મજા આવે ખોટા બીંગા મારે અહીંયા બધાય આ એ કરે રવેડા તો આ પીન ને ઈ બધું ભરાય હાલો હું ચાલુ કરું ટેપ હો તો તે લંગડિયા નાખેલા છે ડાયરેક્ટ ઝટકા આવે નહીં નકર તું જાસ નરિયા હો હારવા સાચી વાત છે બસ અને હું થાકી ગઈ આવા રાહડા મને ન ગમે એક બાજુથી પપડું સંભળાય એક બાજુથી ઢોલકો સંભળાય મંજીરો માથેથી સંભળાય આમાં હું તો તાલે જ નો આલી હઈ ગઈ ઠેસુ મારીને મરી ગઈ ખોટા મારા ઘરમાં ખાડા પડી જાય છે આવું ન ગમે બેહો તો તમને ગાતા આવડે છે
તો એકાદું ગીત લલકારો બીજુમાં. થોડીક આમ પાછી બે. માતાજી છેલ્લેથી બેઠા છે ને આડું ક્યાં બે? કેટલાક વર્ષ મને પાછી પાડવી છે, હવે તો હકડ મેલો. હા. ઘણુંય કહું છું માતાજીને, પણ સાંભળે તો થાય ને. નહીં સાંભળે, હું હાસી છું. લે હવે કર તારો લવારો ચાલુ. ખબર છે થાકી નથી કાંઈ તું? હે થાકી નથી. મરી ગયા ગાઈટા, તે તો ઘણી ઠકવાડવાની કોશિશ કરી, પણ હું તારી ડોહી વેજોડી એમ નો ઠાકું. હજી તો તારી જેવા કંઈક ને ઠકવાડી દઉં. હા એ બીજુમાં એકાદું ગીત બીત ગાઓ તમે. એ ના રેવા દે, પેલા તમે બાજી લ્યો. એ બાપ તો નથી ગગી, આ તો અમારો બે માણાનો મીઠો કજ્યો છે કા. હે તો એક કામ કર, મીઠા કજિયામાં થોડો કટકો કાપીને દે એટલે ઈ મોઢું મીઠું કરે. મોઢા લાગો. જો ગાવશું હો. હા દે. સત્સંગ છે બાપા. ઉડાડ તો. પપ પપ પપ. બહુ ગીત ગાયા, બહુ સોરે સત્સંગ કર્યા હો. હા તારી માય બહુ કરતી ને, સોરે સત્સંગ કરતી, જીભમાં બટકું ભરાઈ ગયું ને મરી ન ગઈ સત્સંગ કરતી કરતી. જો આવું જ બોલશે. હા શું કહું છું? હા તે ક્યાં કાંઈ તમારો બાપો કાંઈ એમનેમ નથી કાંઈ સુરવીરતામાં મર્યો. તમારો બાપો ભર જુવાનીમાં ગામને સોરે બાયું રાહડા લેત્યું, કઈ વડલે સડ્યો તો ને વડલાની ડાયર બટકીને પડીને મર્યો તો વા. તો મોત આવે તો મરી જાય. આ તો બધાય એમ જ હોય. હા ગીત કરશું. હા ગાઓ ખાવા ગાઓ. દે. હું આ ગીતની કડી ભૂલવાડી દેશે. એ જાગજો હોતા સબ જાગજો. જાગજો હોતા સબ જાગજો. માયાના જેનમાં અંધારી રે નમા. એ માયાના જેનમાં અંધારી રે નમા. સપના કરાવે થોડા ધોળ જાગજો. જાગજો હોતા સબ જાગજો. હું તો તાણીને હોળ જાગજો. એ બીજુમાં અમને નિંદર ચડે છે, આવા ગીત તમે ગાઓ માં. લ્યો જાગવાનું ગીત ગાઈ મરી તો નીંદર સડી નકટી હું કરશું. શું કર સાબરા લાઈસા છોકરાઓને ઝોલા આવે છે ને તો કોટો સડી જાય હો. ઈ વાત સાચી કરી તમે બીજુમાં. આદુ નાખીને આ વખાણ તારા કરમાં. તારા વખાણ ગામ કરે ને તેદી કઈ કે તું હાસી છો. આદુ છે બધું છે જા. એના વખાણ કરે છે. તારા વખાણ તારી હાહુ તારી ગઈડી હાહુ એ કર્યા હોત તો લેખે લાગત, પણ તારી માં તારા વખાણ કરે એમાં હું નવી નવાઈ છે. તમે એકાદું ગાવ લે. રાજુ બાપા એકાદું ગીત ગાઓ ને, નિંદર નો આવે એવું ગાઈજો હો. પણ આ કા નીંદર આ નહીં આવે ને કા એકાદો બે ભાન થઈ જાય ગાવ લે. હા લ્યો ગાઓ. એ દશામાનો દીવો રોજ રોજ જીવો. દશામાનો દીવો રોજ રોજ જીવો. એ દશામાનો દીવો રોજ રોજ જીવો. રોજ રોજ નહીં હો વરા દીવો એમ. માણા રોજ જીવતું જ હોય કે રોજ માણા મરતું ન હોય એકનું એક માણા. આ ઈવડું ઈ જો ભૂલાઈ જાય છે. એ દશામાનો દીવો હોવરા જીવો. દશામાનો દીવો હોવરા જીવો. દશામાનો દીવો રોજ રોજ જીવો. આ ગીત સાંભળશું ને તો અમે જાદુ નહીં જીવી. એકને એક કડી બીજું કઈ આવડે એ નો આવડતું હોય ને તો મોર ને મોર નો રેવાય. વરનો બાપ હું મોઢામાં જીભડો નખાય. હવે એવી વાત કરમાં આમ જો હવે તો ઘેટો થઈ ગયો ને એટલે બાકી જુવાન હતો ને ધોરા લુગડા ને ધોળું બુસ્કોટ ધોરું પાટલું ને ધોરા બૂટ પહેરીને જાતો ને સંતવાણીમાં તો મને સ્ટેજ ઉપર હવાર લાગીને બેહારતા. કેમ હવાર લગન? હે કેમ હવાર લગન? મારા દીકરા મારો વારો ન આવાતી એટલે. હા હવે જાજી વાતું નથી કરવી. જાવ અંદર ઓલી નકટીને કઈ ફૂકીનો ડબરો કે ખાંડનો ડબરો નહીં જળતો હોય નકર આટલી વાર ન હોય. હાલો ને હું ઘડી ઝોલું ખાઈ લઉં. ત્યાં બધાને ક્યાં બાર ખબર છે હે કે હું સુઈ ગઈ છું એમ. હાલો ઘડી ઝોલું. ઈ વાતે હાસી એ ભગવાન બેજો છોકરા હો. હા 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 લે લે મારી બેટી મારી નકટી અહીંયા હુઈ ગઈ છે.
એને એમ કે કોઈને ખબર ન પડે. સાચી વાત છે, ખબર ન પડે હો. લેને થોડીક વાર હું એકાદું જોલું ખાઈ લઉં. બધાય ભલે ધૂન ગાયા રાખે. બાપા આ વિડીયોમાં ચાનું શું થયું? નીંદર આવે શું હવે? જા અંદર જા, કેટલી વાર છે જા. અરે ભગવાન, લે આ ચા તો આયા પડ્યો છે અને નકટીમાં હુઈ ગયા, રાજુ બાપા હુઈ ગયા, તો મારો શું વાક છે? મારે ક્યાં જાગરણ છે? હું ઘડીક વાર હુઈ જાઉં. કાજલી, હા આ તો જ્યાં ગયા ન્યા ન્યા રહ્યા. તું જા તો હું થયું છે જા. ઘણી વાર થઈ કા. હા જા. હે લે નકટીમાં રાજુ બાપા ને રવિડો ના હંધાઈ હોઈ ગયા છે. નીંદર તો મને આવે છે. લાવને એક જોલું ખાઈ લઉં. હે 5-10 મિનિટ. વલભાના અહીંયા આવી તો અગિયાર ન્યા ન્યા રહ્યા. અંદર હું કઈ લો સમક મુકાય છે ભીતુમાં ત્યાં સોટી જાય છે. એ તમારું ઘર છે, તમને નહીં ખબર હોય? પણ હું હમણાં બારી ગઈ હતી, ભાઈ કઈ છોટાડી દીધું. જા મરી ગયા, જો તો ખરો હું છે. બધા સોટી નથી ગયા ને? કોને ખબર. આ તો મારા દીકરા બધાય ગોટાઈ ગયા. હે તો મારે શું? હું હુઈ જાઉં, ઘડીક વાર આરામ થઈ જાય ને. અહીંયા હુઈ જાવ તો અહીંયા ન હુવાય, ન્યાય ન હુવાય. અહીંયા હારી જગ્યા છે. આ બધા ગયા ને ગયા ન્યા ન્યા રહ્યા. હવે તો હું એક વૈદ્ય કોઈ વૈદ્ય નથી મોકલું. હાલો હું જઈને જોઉં શું પરાક્રમ થાય છે. કેના પેટના હો બધાય? મરી જાવ તમે, મને જાગરણ કરાવો હો કે મને હુવરાવો છો? કેમ પછી મારા ઘરની ને મારા જાગરણની પથારી ફેરવો છો? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલ. હલો મિત્રો, હું છું જયેશ પટેલ. અને જો ભાઈ, તમારી સમક્ષ સરસ મજાનો એક કોન્સેપ્ટ લઈને આવ્યા છે આ દશામાના જાગરણને લગતો. આ વિડિયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો